ગીતામાં અર્જુનને કીધું, ગીતામાં અર્જુનને કીધું, કૃષ્ણ પ્રભુ શ્રી મુખથી રે ગીતામાં અર્જુનને કીધું, કૃષ્ણ પ્રભુ શ્રી મુખથી રે અધર્મ કડીના ભીત્ય માનસ, અધર્મ કડીના ભીત્ય માનસ, મુજથી દાસેવી મોકરે કળિયુગ આયો, કળિયુગ આયો, કળિયુગ આયો, કળિયુગ આયો. ત્યારે હું પૃથ્વીમાં પ્રગટીશ ધર્મના સ્થાપન સારુજી, ત્યારે હું પૃથ્વીમાં પ્રગટીશ ધર્મના સ્થાપન સારુજી, અધર્મ કડીનો નાશ કરીને, અધર્મ કડીનો નાશ કરીને તારી સજીવ જાનો રે કળિયુગ આયો, કળિયુગ આયો, કળિયુગ આયો, કળિયુગ આયો. ઋષિ મુનિઓ કહે છે કે ભગવાનની એવી પ્રતિજ્ઞા છે કે આ પૃથ્વી ઉપર અધર્મ અને કડી જ્યારે પોતાનું જોર જમાવશે અને અધર્મ અને કડીના પ્રભાવના કારણથી ભયભીત માનસવાળા આત્માઓ મારા થકી વિમુખ થશે. ભગવાનનું ભજન કરતા હોય ભક્તો, ઘણું બધું ભજન અને સત્સંગની સેવા કરી હોય છતાંય પણ પોતાના જીવનમાં ક્યારેક દુઃખ આવી હોય, તકલીફ આવી હોય, કાંઈક દૈવી કોપ નડ્યો હોય, ભૂકંપ, વાવાઝોડું, ફ્લડિંગ, કાંઈ પણ તકલીફ આવી હોય અને એમાં પોતાના પરિવાર ગુમ થયા હોય, પોતાના શરીરને, પોતાના ધંધાની હાનિ પહોંચી હોય, ત્યારે આપણને એમ થાય કે દેવ ધર્માદા કર્યા, સત્સંગની સેવાઓ કરી પણ કાંઈ ફળ વળ્યું નહીં, ભગવાને સંભાળ લીધી નહીં. કોઈક આવીને એમ કહે કે તમે સત્સંગ કર્યો તો ફળ્યું શું તમારે? અમે જો સત્સંગ નથી કરતા તો અમે તિગડધાના કરીએ, અમને કાંઈ નુકસાન નથી આવી લ્યો. ત્યારે મમુક્ષુ જીવને એમ થઈ જાય કે નહીં, વાત સાચી છે, ભજન કરીએ તો ભગવાન જેવું કાંઈ છે નહીં, જો હોય તો આમ કેમ થાય? ભગવાનના ઘરમાં ચોરી થાય, ભગવાને શરીર ઉપર ધારેલા દાગીના હરી લે, ભગવાન કાંઈ કરતા જ નથી. આવો ભાવ ક્યારે થાય? અધર્મ કડીના ભીત્યા માનસ, જેના મન અધર્મ અને કડીથી જેના ભ્રષ્ટ થઈ ગયા હોય એવા જીવો ભગવાનથી વિમુખ થઈ જાય. ભગવાન જેવું કાંઈ છે નહીં, શાસ્ત્ર ખોટા, સંત ખોટા, આ બધું ખોટું છે. ભગવાન કે ભગવાનના ભક્તોમાં જ્યારે આવો ભાવ થઈ જશે ત્યારે હું પૃથ્વીમાં પ્રગટીશ. શા માટે? કે સત્ય ધર્મને સ્થાપન કરવા માટે, અધર્મ અને કડીનો નાશ કરીને હજારો જીવને હું તારીશ. અને તે વખતે હું પ્રગટીશ, કેવા કેવા નામથી પ્રસિદ્ધ થઈશ એનો પણ કોલ ભગવાને આપ્યો છે. કરુણા કરીને કૃષ્ણ કડીમાં પ્રગટ થશે સુખ દાનજી, કરુણા કરીને કૃષ્ણ કડીમાં પ્રગટ થશે સુખ દાનજી. હરિ હરિ કૃષ્ણ નામ કેવાશે, હરિ હરિ કૃષ્ણ
ભગવાન રે કળિયુગ આયો કળિયુગ આયો કળિયુગ આયો કળિયુગ આયો કામ ક્રોધ મદ લોભ ના ત્યાગી સાધુ કરશે અપારજી કામ ક્રોધ મદ લોભ ના ત્યાગી સાધુ કરશે અપારજી ધર્મ જ્ઞાન વૈરાગ્ય સૌની ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કર સેવી તારજી કળિયુગ આયો કળિયુગ આયો કળિયુગ આયો કળિયુગ આયો કળિયુગ આયો કળિયુગ આયો સંતો કહે છે કે હે ભગવાન ભગવાને જે પ્રતિજ્ઞા કરી છે કરુણા કરી કૃષ્ણ કડીમાં પ્રગટ થાશે સુખદાન હરિ કૃષ્ણ નામે કહેવાશે પુરુષોત્તમ ભગવાન એ ભગવાન પ્રગટ થઈને કામ ક્રોધ મદન લોભના ત્યાગી અનેક સાધુ કરશે ધર્મ જ્ઞાન વૈરાગ્યથી ભક્તિનો વિસ્તાર કરશે એ ભગવાન પ્રગટ થવાનો કોલ આપેલો છે તો એ કળિયુગી વાતાવરણ અત્યારે પ્રભુ જોવા મળે છે ઘોર કડી કાળના દોર છૂટ્યા અને દુષ્ટતાનું બધે જોર વ્યાપ્યું ભક્તિ સદ્ધર્મના માર્ગ રોંધી દીધા કર્મ નિષ્કામનું મૂળ કાપ્યું વેદ શાસ્ત્રના અર્થ અવળા કર્યા પંડિતો પાપ માર્ગે જઈને ઘોર કડી કાળની અંદર દુષ્ટ પુરુષો છે પોતાની બધી જગ્યાએ જોર જમાવી દીધું છે ભક્તિ સદ્ધર્મના માર્ગ રૂંધાઈ ગયા છે ભક્તિના નામે ભ્રષ્ટાવાળો ચાલે છે સદ્ધર્મને નામે અધર્મ છે કર્મ નિષ્કામ કર્મ જે છે એનું મૂળ કપાઈ ગયું છે વેદ શાસ્ત્રના અર્થ પણ ઉલટા થવા લાગ્યા છે પંડિતો સ્વયં પોતે માર્ગદર્શક એ પણ માર્ગ ચોકી ગયા છે પ્રભુ ભારતની પરિસ્થિતિ રાજકીય ક્ષેત્રે કે ધર્મ ક્ષેત્રે અંધાધૂંધીનું ચારે બાજુ મોજું ફરી વળ્યું છે રાજાઓ પણ સ્વાર્થીલા બની ગયા છે સ્વધર્મ ભ્રષ્ટ થયા છે ચોરી લૂંટફાટ સ્વયં પોતે કરે છે પ્રજા દ્વારા પણ આવા ધંધા કરાવે છે પેશવા ગાયક કબાડી સરકાર સત્તા જેવી સત્તાઓ પણ અત્યારે ફાલી ફૂલી રહી છે રાજાઓ પણ આપસમાં લડી રહ્યા છે ત્યારે પ્રજાની કોઈ સલામતી નથી રાજાઓ સ્વયં પોતે વૈભવ વિલાસની અંદર ચકચૂર બની દુરાચારી બની ગયા છે એમાંય પ્રભુ કાઠિયાવાડના કાઠીઓ હાથમાં ભાલા તલવાર લઈને દિવસભર ફરતા હોય ધોળા દિવસે લૂંટ કરતા હોય મારે એની તલવાર આ પરિસ્થિતિ છે દુર્જન પુરુષોને દુર્જનતાથી સજ્જન પુરુષો બહુ પીડાય છે સજ્જનોની રક્ષા તો દુર્જન માણસ એમ ધારે કે આપણે આને મારવો નથી હેરાન નથી કરવો એ દુર્જનની દયાથી જેટલું જીવાય એટલું જ જીવી શકાય એમ છે બાકી તો નીતિ ધર્મ ચૂકી ગઈ છે પ્રજા પરિણામે પ્રજા બહુ દુઃખી છે યમપુરીનો માર્ગ પણ અત્યારે ગીચો ગીચ ભરાઈને જઈ રહ્યો છે પ્રભુ સુરતમુનિ પ્રતાપસિંહને કહે છે કે હે પ્રતાપસિંહ રાજન એવામાં ધર્મ અને ભક્તિનું સભામાં આગમન થયું છે ઋષિઓની વાત સાંભળી છે સર્વના એકાગ્ર ચિત્ત થયા છે અધર્મના નાશ કરવા માટે વિચાર વિમર્શ થઈ રહ્યો છે એ સમયે ભગવાને એક સંકલ્પ કર્યો છે નારાયણે ચ તદ્વાર્તા કથનૈક ગાકૃચેતસી તેનાંત પ્રેરિતસ્તત્ર
દુર્વાસા મુનિરાય. ભગવાને વિચાર કર્યો, મારી ભારતની પ્રજા જો અધર્મને અને કળિયુગથી દુઃખી થતી હોય તો એ પ્રજાનું રક્ષણ મારે જ કરવું જોઈએ. દીકરાઓ જો દુઃખી હોય તો ચિંતા મા બાપની અવશ્ય થાય જ. ભગવાને મનોમન પ્રેરણા કરી છે દુર્વાસાને. પૃથ્વી ઉપર આવવું હોય તો સ્વયં ભગવાન નિમિત્ત વિના પણ આવી શકે, પણ એક નાનું એવું નિમિત્ત બનાવ્યું છે. દુર્વાસાને પ્રેરિત કર્યા છે, ઘણા દિવસ થયા અમારા દર્શન કરવા માટે નથી આવ્યા, માટે આવો. આ બાજુ દુર્વાસાને પણ વિચાર આવ્યો કે ઘણા દિવસ થયા પ્રભુના દર્શન કર્યા નથી, લાવને પ્રભુના દર્શન કરી આવું. કૈલાસમાંથી દુર્વાસા ઋષિ ભગવત પ્રેરણાથી રવાના થયા છે. બદ્રિક આશ્રમની બાજુમાં ગંગામાં સ્નાન કર્યું છે, નિત્ય વિધિ કરી આશ્રમે આવ્યા છે. સભાની અંદર ચર્ચા થઈ રહી છે, ભગવાનની વાત સાંભળવામાં બધાયના મન મશગુલ છે, કોઈનું મન છૂટું નથી. સભાસદોનું મન કથા વાર્તામાં મશગુલ બન્યું છે. શ્રોતાનું લક્ષણ એ છે કે કથામાં મન હોવું જોઈએ અને વક્તાનું મન એવું હોવું જોઈએ કે શ્રોતા તરફ હોવું જોઈએ. હવે અમારું એવું, શ્રોતા સામે ધ્યાન દઈ તો ઠીક, ને કથા છૂટી જાય. તમારી સ્વતંત્રતા. આડખે પડખે આવ્યા ગયા એને બધાને જોવા પડે, દર્શન કરવા આવ્યો એની સંભાળ રાખવી પડે, કેવા કપડાં પહેરી આવ્યો, ઇનશર્ટ આઉટશર્ટ, એપલ કટ બૂટ કટ બધું જોઈ લેવાનું. કેવો જાડો ઝીણો, ક્યાંથી આવ્યો, ક્યાં કમાવા ગયો તો બધી ખબર તમે રાખી લ્યો. અમે ન રાખીએ. જો રાખવા જઈએ ને તો કથાનો વિષય છૂટી જાય. પણ ભક્તજનો પરસ્પર જ્યારે એકાગ્રતા આવે ત્યારે કથા કહેવાનું અને સાંભળવાનો આનંદ કંઈક જુદો જ હોય છે. ઋષિમુનિઓ સભામાં બેઠા છે, ધર્મ ભક્તિ સભામાં બેઠા છે. ભગવાને એમને વંદન કર્યા છે. બહુ દિવ્ય વાતાવરણ છે. ભગવાનના મુખમાંથી અમૃત સરી રહ્યું છે. પાત્રભૂત એવા સંતો ભગવાનની અમૃત વાણીનો એક એક બુંદ પોતાના હૃદયમાં આત્મસાત કરી રહ્યા છે. કોઈનું મન ઢીલું નથી, એકાગ્ર. એવા અવસરે દુર્વાસા ઋષિનું સભામાં આગમન થાય છે. આવ્યા છે પણ પાછળથી આવ્યા છે. મનમાં એમ કે હું જ્યાં જાઉં ત્યારે મારું સ્વાગત થાય, સન્માન થાય, હારતોરા થાય, જય જયના નાદ થાય, પ્રશંસા કરવામાં આવે. આજ તો મારો ભાવે નથી પૂછાતો. આ જીવની તકલીફ, આ જીવની બીમારી મારી કોઈ પૂછાય ન કરી, કોઈ કિંમત નથી આપણી. દુર્વાસાને એવા મનમાં વિચાર થયા છે. ભગવાન જોતા હતા પણ કોઈને ઇશારો ન કર્યો, વાત કહેવામાં ચાલુ જ રાખ્યું. કારણ કે વક્તાનું વૃત્તિ બીજે જાય તો લિંક તૂટી જાય શ્રોતાની. એટલે ભગવાન જે પોતાની વાતનો સ્રોત વહેવડાવી રહ્યા હતા એ વાત કહી જ રહ્યા હતા. બધાએ ઋષિમુનિઓનું મન ભગવાનમાં એકાગ્ર છે. દુર્વાસા ઋષિએ જોયું કે મારું કોઈ સ્વાગત કરે, સન્માન કરે, પણ કોઈએ જોયું નહીં. આડાઅવળા થયા, અડખે પડખેથી કોકની નજર લાગી જાય તો ખબર પડી જાય કે દુર્વાસા ઋષિ આવ્યા, એટલે બધાને ખબર પડે. જોકે ભગવાને આપણને નેત્ર આપ્યા છે, સગવડ બહુ સારી રાખી છે. હો, જો આમ તો ડોડો બનાવ્યો ને એ ગોલ ગોલ બનાવ્યો, સીધું જ જોઈ શકીએ એમ નહીં. આમ સીધી નજર નાખો તો અડખે પડખેનું કેટલું દેખાઈ જાય. તમારી ગાડીની લાઈટ હોય, જે પોઝિશનમાં ફિટ કરી હોય એ પ્રમાણે જ રહે. અને આ તો આમ માથું પડ્યું હોય ને આમે જોઈ શકો, તમે ઊંચું જોઈ શકો, સગવડ હારી. પણ એકાગ્ર મન નતું. જ્યાં મન ત્યાં દ્રષ્ટિ, જ્યાં દ્રષ્ટિ ત્યાં કાન. એટલે દુર્વાસા ઋષિ આવ્યા, કોઈને ખબર નથી પડી. મનમાં એમ થયું આદરણીય વ્યક્તિ, માનને પાત્ર, એનું જ્યારે માન ન અપાય ત્યારે સમજવું કે એનું અપમાન થયું છે. દુર્વાસા ઋષિએ મનોમન માની લીધું છે કે જાણી જોઈ ઈરાદાપૂર્વક આ લોકોએ નક્કી કર્યું છે કે સભામાં દુર્વાસા ઋષિ આવે તો આપણે એનું સન્માન ન કરવું. એટલા માટે કોઈ જાણી જોઈને મારા સામે નજર માંડતા નથી અને મને કોઈ જોતા નથી. જેમ જેમ સમય જવા લાગ્યો તેમ તેમ
દુર્વાસા ઋષિના વિચારો બગડવા લાગ્યા. સ્વભાવ ગરમ થતો ગયો, ક્રોધ આવવા લાગ્યો. ધીરે ધીરે ગરમી વધતા વધતા ચાલના છણકા, હાથના લટકા, આંખનું મટકું ફેરફાર થઈ ગયો. ઈનો ઈ માણસ હોય, ઈ જ માણસ રાજી હોય તો ઈ જ ચહેરામાં શું કોણ જાણે ખબર નહીં, ફેરફાર પડી જાય. ખબર પડી જાય કે માણસ અત્યારે રાજી છે. તોબડો ચડેલો, મોંઘો ચડેલો હોય ને તો ચપ મેળાઈ ગયા હોય. કયું એક્શન જરાક બદલાઈ જાય તે આપણે ખબર પડી જાય કે એનું ચડેલું હોય. અને લાલ પીળો હોય તો પણ ખબર પડી જાય કે અત્યારે આનો મગજ ખરાબ છે અને ડગાવાય નહીં. અત્યારે એ જ મોઢું, એ જ ચામડું, એ જ અવયવો, છતાં કંઈક રૂપાંતરિત થાય છે. તે માણસનો ખ્યાલ આવી જાય છે કે આ માણસ આ પોઝિશનમાં છે. દુર્વાસા ઋષિ ક્રોધમાં આવી ગયા છે. આંખોમાં લાલાશ આવી ગઈ છે. ગતિ હવે ચલિત થઈ રહી છે. હૃદયના ધબકારા વધી ગયા છે. વિચારો આવે છે. આ બધાને લોકોને આંખ ઉગાડી દેવી જોઈએ કે વરિષ્ઠ વ્યક્તિનું અપમાન નહીં કરવું જોઈએ. ક્રોધ આવી ગયો છે. એવો ક્રોધ આવી ગયો છે, નિર્ણય લઈ લીધો છે કે આ બધાને હવે હું શ્રાપ આપી દઉં. કોઈ પણ મારું અપમાન ન કરી શકે. અને આવડી મોટી સભા એ જો મારું અપમાન કરી જાય તો એ બરાબર નહીં. દુર્વાસા ઋષિ માનના પ્રભાવે ક્રોધાવેશમાં આવી ગયા છે. અને માની માણસ એને પગલે પગલે ક્રોધ આવ્યો હો. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કીધું હોય, સદાય સુખિયા રહેવું હોય, માનને પાત્ર બનવું હોય. માન મૂકે માન વધે, માન મૂકે માન વધે, માન રાખે ઘટી જાય માન. જો માનનો વધારો કરવો હોય તો માન મૂકી દો. ભગવાનના ભક્તનું લક્ષણ સારામાં સારું બતાવવામાં આવ્યું છે કે માન દો. બીજાને માન આપનારા થાવ. તમે બીજાને માન આપશો એટલે એના તરફથી તમને માન મળશે. તમને જે જોઈએ છે આપવા માંડો તો રિટર્ન તમને એ વસ્તુ મળશે. કોઈ દી એવો અનુભવ નહીં થયો હોય કે આ માણસને ગાળ દીધી ને માણસ રાજી થઈ ગયો, છાબાસી દીધી, છાબાસ છાબાસ. આવા દે બીજી એકાદી કેવી ગાળ, બહુ મજા આવે છે. કોઈ નહીં કે ગાળ સામે જવાબ રૂપે ગાળ જ મળશે. અને તમે પ્રેમ આપો તો સામેથી પ્રેમ આવશે. માનનું વિતરણ કરશો તો તમને માન મળશે. માન દેતા શીખો તો માન મળે. નિષ્કુળાનંદ સ્વામી કે માન મૂકો, માન વધી જશે. અને માન રાખશો ને તો માન ઘટી જશે. ઘણીવાર ભગવાનની આપેલી આપણી પાસે કળા હોય, કંઈ સારું બોલતું આવડતું હોય, એના જેવું કેને ન આવડતું હોય, અને એ વખતે આપણે હાજર હોઈએ, મોટો સમુદાય જબરો ભેળો થયો હોય અને લોકો આપણી ચાહના રાખતો હોય, ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ જરાક બોલો, તમારો આગ્રહ રાખીએ છે, તો એ માને ભરાય હો. ગણાય છે. એને કહો ને, એને કહો ને, અમને જે કદી થાય કહેવાનું એમ કે જાજા જણા ભેગા થઈને કોણ તો આ ભારે ઉપડે, નહીં તો નહીં ઉપડે. આ માન. ઘણાને તબલા વગાડતા આવડે, સારા કીર્તન બોલતા આવડે, અને ખબર છે કે કોઈ તબલા વાળો છે નહીં, આજે મંડળીમાં જવાનું છે, અને કેવા જરાક ભૂલાઈ ગયું, આગું પાછું થઈ ગયું હોય, ચાઈને મારો ભાગ જાય વાડી. પછી કહેવામાં આવે કે ભૂલાઈ ગયું ભગત, આજે જરાક હાલવાનો છે. હવે આવ્યા તો આટલી વાર ક્યાં ગયા હતા? આટલી વાર ક્યાં ગયા હતા? એવી ભગવાને આપેલી કળા ભગવાનને માટે જ્યારે વાપરવાની છે ત્યારે ભાઈ ચાલો ચાલો રાજી થઈને તમે કહો, ને 2 જણાને તૈયાર કરો તો અમે આની પાસે જ શીખ્યા છીએ હો. અને મનમાં એમ થઈ જાય કે હું શીખાડીશ તો મારું માન ઘટી જશે. ભાઈ તું કેટલા દી, અને તારો ભાઈ કેદીક તો તૈયાર થઈ જશે ને. તને ભગવાને આપેલી કળા તો તારા ભાઈને ઠાકોરજી કંઈક દઈ દે ને વગાડે ને પછી મોઢા મોગા જેવા લઈને ફરો. હવે આપણે આજકાલ કોઈ કિંમત નથી, એમાં દુઃખી થવાની જરૂર નહીં. ભગવાને આપેલી કળા એને બીજાને શીખાડો કે એ બિચારો ભગવાનના ભજનમાં જોડાય, એ મહાનંદમાં આવે અને સારી પરંપરા એને મળે. હું તો કહું, જે આપણે મળ્યું છે ને બીજાને આપીએ, શીખીએ કે જેથી કરીને આ સત્સંગની દિવ્ય પરંપરા ચાલે. એક ગામમાં સારી બેન પાર્ટી, સંતોષ બેન પાર્ટી લેવડાવી અને એને શીખાડીને તૈયાર કર્યા. મારા જેટલા શીખ્યા એ શીખ્યા. એ છોરાને શીખાડો ને, ન શીખાડે છોરા શીખી જશે તો પછી આપણી શું કિંમત?
આવી ભાવનાઓ લ્યો. એના કરતા ઉદાર ચરિતવાળા થાવ. હું શીખ્યો, 4 જણાને શીખાડીને તૈયાર કરું. સત્સંગનો સમુદાય વધે, લોકો ઉત્સાહમાં આવે. આ આપણે ચાલુ કરેલી પરંપરા કાલે લોકો ગાશે ને આ લોકો ચાલુ કરી ગયા હતી, જો સરસ મજાનું ચાલે છે. ત્યારે તમારા નામ આવવાના છે, પણ અત્યારે જ નામ બધું વટાવીને વાપરી જ લેવું છે, પરંપરાએ ચલાવવું જ નથી. એટલે માનનો વધારો કરવો હોય તો બીજાને માન આપો તો માન વધે. દુર્વાસા ઋષિ મનમાં માની લીધું કે મારો અપરાધ થયો છે, ક્રોધાવેશમાં આવી ગયા છે, વેગમાં આવી જઈ અને જાણે આને જવાબ આપી દઉં કે ફરીવાર ક્યારે આવી ભૂલ ન કરાય, એવી ભયંકર ત્રાણ પાડી છે. સર્વેપી યુયમ માનુષ્યમ લબતામ ભો ભૂષાદયો કલ્ય ધર્માઢ્ય સૂર્યવ્ય તત્ર ભૂરિશ કષ્ટમ ભૂરિશ. હે સભાસદો સાંભળો, તમે બધું જાણી જોઈને મારું અપમાન કર્યું છે, માટે એના જવાબ રૂપે હું તને શ્રાપ આપું છું કે જાઓ પૃથ્વી ઉપર મનુષ્ય જન્મ ધારણ કરો અને મનુષ્ય જન્મ પામીને કળિયુગને અધર્મથી દુઃખી થાવ. અધર્મી એવા પુરુષોથી પણ તમે દુઃખી થાવ. આવો જ્યારે દુર્વાસા ઋષિએ શ્રાપ આપ્યો. 10 દિશાઓ ગાજી ઉઠી. શાંત વાતાવરણની અંદર ઉગ્ર વાતાવરણ આવી ગયું. બધાની મનોવૃત્તિ તૂટી ગઈ, એકાગ્ર વૃત્તિ છોટી ગઈ. બધાની નજર દુર્વાસા ઋષિઓ પર આમ ઉછળતા હતા. હો, દુર્વાસા ઋષિ પગની નીચે રેતી હતી ને ખસી જતી હતી, ધૂળ ઉડતી હતી. ત્યાં એવા કાળ ઝાડ ક્રોધાવેશમાં દુર્વાસા, આંખો ચકડ વકડ, હાથ ઊંચા ને ઝટકા મારતા હતા. ધોતિયાનો વીમો એવા ભયંકર, દાંત વચ્ચે બંને હોઠને કચકચાવતા હતા, દાંતમાં લોહી નીકળતું હતું. આવી ભયંકર ક્રોધાવેશમાં એ આવેલા દુર્વાસા ઋષિ મુનિઓ સફાળા ઉભા થઈ અને દુર્વાસા ઋષિને ઘેરી વળ્યા. ગુરુદેવ, ગુરુદેવ, અમારો અપરાધ, તમારો અપરાધ થઈ ગયો, ભૂલ થઈ ગઈ, માફી આપો, માફી આપો, અમને ક્ષમા આપો. અમને ખ્યાલ ન રહ્યો, તમે આ સભામાં પધાર્યા, અમે ભગવાનની વાત સાંભળવામાં મશગુલ હતા, માટે રાજી રહો, રાજી રહો ગુરુદેવ, રાજી રહો. હવે જ્યાં રાજી રહેવાની વાત કરી, હાથ જોડ્યા તો અગ્નિની અંદર જેમ ઘી હોમો અને અગ્નિ જેમ ભભૂકી ઉઠે, એ જ રીતે દુર્વાસા ઋષિનો સાપ ભભૂકી ઉઠ્યો. એટલે હવે દોડતા આવો છો, આટલી વાર ગયા ક્યાં હતા? હું માફી નહીં આપું. હું કઈ ગૌતમ થોડો છું કે ઇન્દ્ર ભૂલ કરે, મારા ચરણે, ગૌતમના ચરણે જાય નહીં માફી આપી દે? ઈ આ ગૌતમ નથી, આ તો દુર્વાસા ઋષિના મોઢામાંથી નીકળેલું વચન પાછું ન આવે. જેમ ધનુષ્યમાંથી નીકળેલું બાણ પાછું ન આવે, તે જ રીતે મારો સાપ થયો એ થયો, માફી નહીં અપાય. બધા સંતો ભયભીત થઈ ગયા. ભારતની પરિસ્થિતિ જોઈ હતી. અરે, ભૂમિ ઉપર જવું પડશે, અસુરાંશ પુરુષોથી પીડા પામવું પડશે, બહુ દુઃખી થઈ જશું. અને એ વખતે ધીર ગંભીર ધર્મદેવ ગયા છે. ક્રોધી માણસ પાસે કેવો વ્યવહાર કરવો, કઈ રીતે વ્યવહાર કરવો શીખી લેવો જોઈએ. હો, ધર્મદેવને બહુ આવડે. સમયોચિત ભાષા આવે, કેવા સમયે કેવું બોલવું એવું ધર્મદેવને આવડે. હાથ જોડ્યા, ધીમા અવાજથી, ગુરુદેવ પધાર્યા, તમારા દર્શન થયા, અને તમે આજે જે વ્યવહાર કર્યો છે ઠીક કર્યું છે. તમારા જેવા મહાપુરુષો આ પૃથ્વી ઉપર હોય નહીં તો ઉદ્ધત માણસો થઈ જાય બધા. શિક્ષા તો થવી જ જોઈએ. અપરાધ કરે એને શિક્ષા તો મળવી જ જોઈએ, અને તમે યોગ્ય જ કર્યું છે. એટલે દુર્વાસન ઠીક થયો. કોઈ ભૂલ કરી આવે ને વખાણ કરે ને ટાઢું ટાઢું થઈ રહે. એટલે બટર પોલીસ તો બધી જગ્યાએ જોઈએ. વખાણ કર્યા, પ્રશંસા કરી, દુર્વાસાનો ક્રોધ શાંત થયો. ત્યારે દુર્વાસાથી બોલાયું, ધર્મદેવ, કોણ જાણે મારો હૃદય કઠોર થયા પછી કૂણું બનાવવા માટે કોઈની તાકાત નથી હોતી, પણ તમારી વાત સાંભળીને આજે મારું હૃદય નરમ થાય છે. મને એમ થાય છે તમે ઠીક કહો છો. ધર્મદેવે કીધું, જો હું ઠીક કહેતો હોઉં તો કૃપા કરો. તમારા જેવા સંત, એનો હૃદય માખણ જેવું સુમાલું હોય. તમારા જેવાનો ક્રોધ તો જરીક વાર જ હોય, તઈ જ ઉતરી જાય, એવો તમારો સ્વભાવ સંતનો હોય.
આવી વાત કરીને પછી કીધું શ્રાપ તો આપ્યો, માફી આપી દો, ભગવાનના ભક્તો છે બધા, અમે બધા ભગવાનના વચનમાં મશગુલ હતા, જાણી જોઈને તમારો અપરાધ નથી કર્યો. કોઈ પણ વાત કરવી હોય ને તો ઠંડા કરીને પછી વાતનો શરૂઆત કરવી જોઈએ, સીધા મડી ન પડવું જોઈએ. હે બેસી જા તું, આ તમે બુસટ ખાઓ, તું વચ્ચે ક્યાં પડ્યો, આ પરિસ્થિતિ થાય. એટલે પહેલી વાત ઠંડા કરીને પછી વાતની શરૂઆત, આપણો એને ગુણ આવે પછી વાતની શરૂઆત કરીએ તો એ વાત આપણી ટકે, નહીં તો બાષ્પીભવન થઈ જાય. ધર્મદેવને દુર્વાસાએ કીધું છે કે મારું હૃદય આજે કોમળ થાય છે. ધર્મદેવ, સાપ તો મિથ્યા નહીં થાય, પણ સાપની સાથે પેલો જ રેકોર્ડ આજે અનુગ્રહ કરું છું. પૃથ્વી ઉપર જન્મ તો ધારણ કરવો પડશે, પણ જન્મ ધારણ કરશો ત્યારે આ સભામાં સાપ તો આ ભગવાનને પણ થયો છે, એટલે ભગવાન પણ પૃથ્વી ઉપર આવશે અને અધર્મ અને કડી થકી તમારું ચોક્કસ રક્ષણ કરશે, અસુરાંશ પુરુષો થકી રક્ષણ કરશે. દુર્વાસા ઋષિ ત્યાંથી વિદાય થઈ કૈલાસમાં ચાલ્યા ગયા છે. ફરીવાર આયોજન થયું છે સભાનું. બધા ત્રસ્ત હૃદયના છે, બધા ભયભીત હૃદયના છે. બીક લાગી ગઈ છે સંતોને કે હવે ફરીવાર પૃથ્વી ઉપર જવું પડશે, દુઃખી દુઃખી થઈ જશું. ભગવાને બધા જ સંતોને બેસાડ્યા છે કે સંતો, હું સાપને મિથ્યા કરવો હોય તો મિથ્યા કરવા સમર્થ છું, પણ આ સાપ મારી ઈચ્છાથી થયો છે. માટે સંતો તમને હવે ધીરજ રાખવાની છે. ધીરજ સમ નહીં ધન રે સંતો, ધીરજ સમ નહીં ધન. ધીરજ એક એ મોટું ધન છે કે જે સંતો, તમારા જેવા સંતો જો ધીરજ રાખે અને એ ધીરજ દોયલા ધનમાં કામ આવે. અતોલ દુઃખ પડી આવી જ્યારે ન સેવાય તન, તેમાં કાયર થઈને કીધી નવદે દીન વચન. સંતો, તમે દીન વચન બોલતા નહીં. ધીરજશાળી પુરુષને કદાચ દુર્જન દુઃખ આપે એ બધું સહન કરી લેજો. અને મોટા પુરુષ ધીરજ ધારે તો પરિણામે નાના જીવો એ સુખી રહે છે. ધીરજ એ મોટા ભય, એને દુઃખને કાપવા માટેનો એક કુવાડો છે. મોટા વિપત્તિના વનને કાપી નાખે છે. હે સંતો, આગળમાં સીતા, કુંતા, દ્રૌપદી વગેરે ધીરજ ધારી અને પરિણામે એને ભગવાન પ્રસન્ન કર્યા છે. તમે ધીરજ ગુમાવવાની અમારી ઈચ્છાથી જ આ સાપ થયો છે, માટે કોઈ ચિંતા કરશો નહીં. હવે તમે યોગ્ય વર્ણ અને આશ્રમ પસંદ કરી, માત પિતાને પસંદ કરી તમે બધા પૃથ્વી ઉપર અવતાર ધારણ કરો અને ત્યાં તમે ભગવાન અમારું ભજન કરો અને અમે આવશું એટલે તમારું અધર્મ અને કડી થકી રક્ષણ કરશું. એટલે સંતો કોઈ પણ ચિંતા કરશો નહીં. આ સભામાં તમને જેમ સાપ થયો છે એમ માતા ધર્મ અને ભક્તિને પણ સાપ થયો છે, અમને પણ સાપ થયો છે. આટલે આપણે બધા આ એક અક્ષરધામનો કાફલો લઈ અને ભૂમંડળ ઉપર ઉતરી અને અધર્મ કડીને આપણે દૂર કરવો છે. આવો દ્રઢ સંકલ્પ થયો છે, નિર્ણય લેવાયો છે અને ભગવાનની આજ્ઞા પ્રમાણે એક પછી એક બધા પૃથ્વી ઉપર અવતાર ધારણ કરવા તૈયારી કરવા લાગ્યા છે. અસુરાંશ પુરુષોને પણ ખબર પડી ગઈ છે કે આપણે એવા નમાલા થોડ્યા છીએ કે ઈ જાય ને જમાવટ કરી જાય. આપણી બાંડી ગોળી નથી, આપણે એના પહેલા પહોંચી જઈએ. અને જે કુટુંબમાં જન્મ ધારણ કરવાના હોય ત્યાં કોઈ માસીબા થાય, કોઈ માસો થાય, કોઈ મામો થાય તો કોઈ મામી થાવ, કોઈ ભાઈ થાવ, કોઈ બાપ થાવ, એના આવે પેલા અધરમાં ફેલાવી દઈએ કે જેથી કરીને એની ફાવટ ન થાય. પણ ભક્તજનો, આસુરી શક્તિ સામે દેવી શક્તિ હંમેશા સબળ રહી છે, કારણ કે એનો સબળો બેકગ્રાઉન્ડ છે, ભગવાન એની ભેળા છે, એટલે સદાયને માટે એનો વિજય રહ્યો છે. સુરતમુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે હે રાજન, આ પૂર્વ ભૂમિકાની કથા તને કહી, હવે આ ભગવાનના ભક્તો ધર્મ ભક્તિ આ પૃથ્વી ઉપર આવવાના છે. એ કથા તને હું આવતીકાલે સંભળાવીશ. અત્યારે કથાનો સમય થયો છે. અત્યારે આ જગ્યાએ ભગવાનના નામ ઘોષની સાથે કથાને આપણે વિરામ આપીશું. ઇતિ શ્રી સત્સંગી જીવને નારાજણ ચરિત્રે ધર્મશાસ્ત્રી પ્રથમ પ્રકરણે અસુર દુરાચાર પ્રવૃત્તિ નિરૂપણ નામા 10મો અધ્યાય. સહજાનંદ સ્વામી સર્વોપરી પરાત્પર પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય ગુણાનુવાદનું ગાયન કરતા વંદનીય પરમ પૂજ્ય વક્તા મહોદય શ્રી, સંગીત વિશારદ સંતો, વડીલ સંતો, આજની સત્સંગ સભામાં ઉપસ્થિત
સમગ્ર યજમાન પરિવારો, વિદેશથી પધારેલા ભક્ત સમુદાય, માતાઓ, બહેનો, કચ્છ શ્રી નારાયણદેવ યુવક મંડળના યુવકો, પહેલું સત્ર અને બીજું સત્ર સત્સંગી જીવનનું સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થાય એની પૂર્વ ભૂમિકાની કથા આપણે સાંભળી. સૌથી પહેલું એ કહી દઉં કે આવતીકાલે અત્યારે અથવા આનાથી થોડાક વહેલા શ્રી ઘનશ્યામ જન્મોત્સવ થશે. આપણે ધામધૂમથી ઘનશ્યામ જન્મોત્સવ ઉજવવાનો છે. એના માટેની ગ્રામવાસીઓ, યુવકો ખાસ તૈયારી કરી રાખે. ભલે પછી દાંડિયા રાસ હોય તોય, નાચગાન હોય તોય, જય જયના ધ્વનિ હોય તોય, પુષ્પની વૃષ્ટિ હોય તોય ભલે, આતશબાજી અડકે પડકે છૂટશે તોય ભલે, પણ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ રૂપે જ્યારે આવતીકાલે શાસ્ત્રમાં પ્રગટ થશે ત્યારે આપણા ગામનું એક પરમ ભાગ્ય ગણાય કે 60 વર્ષથી જે સ્વરૂપ આપણને મળ્યું છે સ્વામિનારાયણ ભગવાનનું, સાઈડ પોઝનું સ્વરૂપ, આપણું ઉપાસ્ય સ્વરૂપ, એમના જ માનમાં આપણે ષષ્ઠી પૂર્તિ એટલે કે ષષ્ઠ્યાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ. અને એ ષષ્ઠ્યાબ્દી મહોત્સવની અંતર્ગત આપણને જો ભગવાનના જન્મોત્સવનો આનંદ ન મળે તો એ અધુરાશ લાગે. સત્સંગી જીવનશાસ્ત્ર એ સર્વોપરી શાસ્ત્ર છે કે જે શાસ્ત્રની અંદર કેટલું અદ્ભુત વર્ણન ઉત્તર પ્રદેશનું આવ્યું. આજે હજારો વર્ષ પહેલા જે કોઈ ભારતીય ધાર્મિક લોકો યાત્રા કરવા નીકળે અને ઉત્તર પ્રદેશમાં જાય ને જો નગાધિરાજ હિમાલયની મુલાકાત ન લે તો એના અંતરમાં યાત્રાની ઉણપ વર્તાય, અધુરાશ વર્તાય. કે હિમાલય ન જોયો, હિમાલયની ગુફાઓ ન જોઈ, હિમાલયની મોટી મોટી શિખરીઓ ન જોઈ અને હિમાલયના તીર્થસ્થાનોમાં અમે ગયા પણ ગંગાજીમાં દર્શન ન કર્યા, નાહ્યા નહીં, યમુનોત્રીના દર્શન ન કર્યા, નાહ્યા નહીં, તો એની અધુરાશ લાગે. ભક્તો, આ જે કથા મોટા મોટા સંતોએ લખી છે એનું કારણ તમને ખબર છે? દુનિયાના તમામ પ્રશ્નો, તમામ શંકાઓ, તમામ કુશંકાઓ, તમામ તર્ક, એનું સમાધાન જો કર્યું હોય, એના જો ઉત્તર આપ્યા હોય તો ઉત્તર પ્રદેશની ભૂમિ એ હિમાલયે ઉત્તરો આપ્યા છે. આનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી. ઓમ જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા વંદો કર જોડી, પ્રભુ વંદો કર જોડી. ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી. ઓમ જય સદગુરુ સ્વામી. નારાયણ નર ભ્રાતા દ્વિજ કુલ તનુ ધારી, પ્રભુ દ્વિજ કુલ તનુ ધારી. પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી. ઓમ જય સદગુરુ સ્વામી. નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી, પ્રભુ કરતાય વિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે કોટી ગયા કાશી. ઓમ જય સદગુરુ સ્વામી. પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે. ઓમ જય સદગુરુ સ્વામી. આયવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી.
ઓમ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ઓમ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ 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 નર નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 નર નારાયણ 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 હર નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી